મારી ચેનલ. તો આજનો વ્લોગની શરૂઆત થાય છે રાજકોટથી. તો આગળ અમે રાજકોટ આવી ગયા છીએ અને મેં તમને હજી દ્વારકાના સોનાની નગરી નથી બતાવી. તો મેં એના શૂટ કરી રાખ્યા હતા, પણ મારા પાસે એટલો બધો ટાઈમ નહોતો કે હું તમને એક દીમાં 2 વ્લોગ બતાવી દઉં. તો કાલે આજનો જે વ્લોગ હશે એ એનો હશે. તો ચાલો જુઓ તમે કેવો છે આ વ્લોગ. બધું હવે જો તમારા પાછળ સ્ટેચ્યુ જોઈ શકો છો. ઘણા બધા છે. અત્યારે હું મારો વિડીયો બનાવતી પણ તમને બતાવું છું. પણ તમે જુઓ તમે બધા કેવું મસ્ત લાગે બધું. જો આયા છે આ મહાભારતનું યુદ્ધ કર્યું હતું ને એ છે બધું. પછી આ બધા ભગવાનની મૂર્તિ છે બધી છે. હા ગાઈસ, આ છે મારી બેન પાયલ. આજે એનો બર્થડે છે તો એને કરી દીધું. પછી આ છે મારા જીજીનું ગામ. અને પછી આ છે મારી બેન, મોટી બેન, બધા કોમન. તો આ છે મારી ગામને અત્યારે એટલા જણા અમે દ્વારકા આવ્યા છે. મારી પાસે સ્ટેચ્યુ તો હજી તો આખું દિવસ કર્યું નથી પણ કરશું થોડીક વાર. કેવું મસ્ત છે. હા, અર્જુન
પછી આ છે શીતળા માતાજી, હમણાં શીતળા સાતમ આવે છે ને તો. પછી આ છે મહાકાલી માતાજી, પછી આ શેરવાલી માતા, શ્રી મત્સ્ય અવતાર, ઉપર બધું લખેલું છે કે આ ભગવાન છે. પછી આ છે શ્રી કચ્છા અવતાર, કાચબાનો અવતાર. પછી આ છે વરાહ અવતાર. પછી આ છે આપણા ગણપતિ બાપા મોર્યા. પછી આયા છે નરસિંહમાં, નરસિંહ અવતાર. પછી આયા છે શ્રી વામન અવતાર. પછી આ છે પરશુરામ અવતાર. પછી આ રામ અવતાર છે. પછી છે કૃષ્ણ અવતાર, દ્વારિકાના નાથ હોય. પછી આ છે હનુમાનજી, હનુમાનજી. પછી આ છે બુદ્ધ અવતાર. પછી આ કલ્કી અવતાર, કલ્કી મૂવી આવે છે ને, કલ્કી આવે. પછી આ છે વિષ્ણુ ભગવાન. પછી આને તો તમે જાણતા જ હશો. પછી આ છે શ્રી રાધા કૃષ્ણ. આ મને એવું લાગે છે એ જમાનાનો શંખ હશે. અને એ બદ્રીનાથ ધામ. પછી આ શ્રી કૃષ્ણ છે, શ્રી કૃષ્ણ. પછી આયા છે જગન્નાથ, શ્રી જગન્નાથ. હમણાં રથયાત્રા નીકળી હતી ને, જગન્નાથ. પછી આયા પાછા શ્રી કૃષ્ણ. પછી આ છે શંકર ભગવાન શિવલિંગ સાથે. પછી હનુમાનજી છે, બધા છે. પછી આયા કોને ખબર, મને નથી ખબર. પછી આ કાંક એના જમાનાનું કાંક છે, આયા કંઈ ખબર નથી મને. પછી આ છે સોનાની દ્વારકા, સોનાની દ્વારકા આવી હતી મને એવું કંઈ. પછી છે રાધા કૃષ્ણ છે. શ્રી કૃષ્ણનું બાળ અવતાર. બધા ભગવાનની મૂર્તિ છે. જય શ્રી કૃષ્ણ ભગવાન. ત્યાં બધા એના ગામવાળા છે. ભાલકા તીર્થ. પછી આ છે તિરુપતિ બાલાજી, તમિલનાડુ. તિરુપતિ બાલાજી. એને મોરપીંછનો હાર પહેરાવી રાખ્યો છે આખો. પછી આ છે નાથજી બાવા. પછી આયા છે બધા શિવલિંગ. આપણા દેશમાં જે બધા જ્યોતિર્લિંગ છે ને એ બધા છે આયા. વૈદ્યનાથ છે, પછી ત્રંબકેશ્વર છે, ભીમાશંકર, મહાશંકેશ્વર. પછી કાશી વિશ્વનાથ, સોમનાથ, રામેશ્વર, કાલેશ્વર. પછી નાગેશ્વર, ધુર્મેશ્વર, કેદારનાથ અને મલ્લિકાર્જુન. આ બધા છે, બધા શ્રી જાણકારી લખી છે. આ બધા જે શ્રી કૃષ્ણની 8 પત્ની હતી ને બધાના નામ લખ્યા છે. રુદ્રમણજી, સત્યભામાજી, જાંબુવતીજી, કાલાનંદ્રી, સત્યા, ભદ્રા, મૂત્રવૃદ્ધા અને લક્ષ્મણા. આ બધા શ્રી કૃષ્ણ ભગવાનની પત્ની હતી. એ છે પુત્ર ભીમ અર્જુન. તો ગાઈઝ આજનો બ્લોગ આવ્યા સુધી. અને મારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને મળી આવતા નવા બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.